હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું ઘરે આવી ગયો છું અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું, પણ હજી માથું વરવાનું બાકી છે. તો હું જલ્દીથી માથું વરી લઈશ અને પછી મને બહુ જ ભૂખ લાગે છે, તો હું પછી જમવા જઈશ. શુભમ આવી ગયો છે અને હવે અમે લોકો જમવા જઈ રહ્યા છીએ, કેમ કે અમારે જમીને જવાનું છે બહાર મંદિરે. આવીને તરત જ અરીસામાં ફ્રેશ થઈને તરત જ અરીસામાં જોવા લાગ્યો છે. તો મેં જમી લીધું છે અને હું હવે જઈશ મમ્મી પાસે અને જોઈશું આપણે કે મમ્મી શું કરી રહી છે. આપણે જઈએ છીએ હવે મમ્મી પાસે. મમ્મી, હા બોલ બેટા. શું કરેશ? અત્યારે રામાયણ જોઉં છું જૂની. અચ્છા, રામાયણ જોવેશ. અને આ શું છે? આ કોલર નાનું આ મૂકેલું છે. હા અત્યારે એક છું ને એટલે નાનો કુલર વાપરું. બરાબર. બાર એટલે મોટું કુલર વાપરું. અચ્છા, તો બંને યુઝ કરો છો? ઠંડો પવન આવે છે આમાં? બહુ મસ્ત પવન આવે છે. ગરમી બહુ છે નહીં મમ્મી? હાર્દિકનું કુલર સારું છે. હારી કુલર સારું છે. સાથે તો આખું કુલર તારી બાજુ જ રાખ્યું છે. શું સાહેબ બધું જો આખું કુલર તારી બાજુ જ છે એટલે કે પપ્પાની ગેરંટી પવન ખાઈ લો ને. એવું એમ? સારું સારું કહેવાય. જમી લીધું નથી? હવે પપ્પા આવે એટલે પપ્પાને રાહ જોઉં. તો તમે લોકોએ જોયું કે મમ્મી જે છે તે રામાયણ જોવે છે. જૂની રામાયણ મમ્મીએ ચાલુ કરી છે જોવાની. અને કુલર જે છે, અમારા બે કુલર છે. એક નાનું કુલર છે અને એક મોટું કુલર છે. મોટું કુલર જે છે તે પપ્પા અને મમ્મી માટે આપણે અમે લીધું હતું અને નાનું કુલર સ્પેશિયલ આદિ માટે. તો અત્યારે મમ્મી પપ્પા બંને કુલરનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. જ્યારે પપ્પા હોય ત્યારે મોટો કુલર યુઝ કરે છે અને જ્યારે પપ્પા ના હોય ત્યારે મમ્મી જે છે તે આદિકનું જે નાનું કુલર છે તે યુઝ કરે છે. તો ગરમીમાં અમારા ઘરમાં કુલરનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. આ વખતે ખબર નહીં કે એવું એડબિલ આવવાનું છે, કંઈ નહીં, જે આવે તો પણ ગરમી અત્યારે બહુ છે. તો હવે અમે લોકો જઈએ છીએ નવાપુરા. હું તો રેડી થઈ ગયો છું. ચલો જઈએ. પૂજા રેડી છે કે નહીં? પૂજા બોલ. ચલો હવે જઈએ ને. કેટલી વાર હજી? રેડી છું. સ્મેલ સારી આવે છે. શું લગાવ્યું તે? પોન્ડ્સની ક્રીમ લગાવી છે. જબરજસ્ત સ્મેલ આવે છે. જબરું જ. તું પણ એન્ટિક એન્ટિક લાવે છો બધું. ના, વર્ષો જૂની છે. એવું છે? સારું ચલો. એકદમ ચમકે છે તારું મોઢું તો આજે. કાચું ચમક. વ્હાઈટ થઈ ગઈ તું આ ખાલી ક્રીમ લગાવવાથી. સાચું કીધું ને? નેચરલ જ. નેચરલ છે. ક્રીમ નથી, એ તો પેલું ફાટે નહીં ને એની છે. મોઇશ્ચરાઇઝર લગાવી. અરે વાહ, શું વાત છે. તું ચાલ. જરૂર હો બાકી. ખરેખર ચમકે હો પૂજા. થેન્ક યુ. દેખાડ તો પબ્લિક ને કઈ ક્રીમ લગાવસ તું. મારા કોઈ કાલે બતાવી શકતા, મોડું થાય છે મારા મંદિર બંધ. એવું છે? ઓકે ચલો મંદિર જઈએ. શું મમ્મી આ ચેન બદલી નાખ્યો તે? હા બેટા ત્યાં સોનાના ભાવ કેટલા વધી ગયા છે. અચ્છા એવું છે? લાખ ઉપર થઈ ગયા છે. હા હો, લાખ ઉપર થઈ સોનાની ગયા. ચેન કાઢી, સોનું કે બગડી જવાનું નથી એટલે ચાલુમાં ખોટી ચેન લઈ આવી. એવું કર્યું છે? મંગળસૂત્ર ને બધું અલગ અલગ પહેરવાનું. જ્યાં સુધી સોનામાં ભાવ ઘટે નહીં ત્યાં સુધી, હે ને? હોશિયાર હો બાકી. બાકી તો સોનાની ચેન કાઢતી નહોતી, અચાનક કાઢ નાખ્યો તે. ભાવ બહુ વધી ગયા ને બેટા. હા વાત સાચી. અત્યારે સોનું બગડી જવાનું નથી. ચોરી વોરી થાય તો. અરે શાકભાજી લેવા ગયા હોય, શાકભાજી વીણતા વાટકો મેં વહી ગયો, ક્યાં જાવ? હા તારે બની શકે. લાખ રૂપિયા છે. એકતાનો સદા સુખી ગાંધીનું સૂત્ર યાદ રાખવાનું. એવું છે? તને હારા સૂત્ર બધા યાર. સારું સારું ચલો, સારું કહેવાય. લો પપ્પાને કઢાઈ દેજે. આ લિફ્ટ બંધ થઈ ગઈ છે. હવે અમે આ લિફ્ટમાં જઈ રહ્યા છીએ અને શુભમ તો ચાલતા ચાલતા જતો રહ્યો છે. તો હવે મારે પણ શુભમની જોડે ચાલતા જવું પડશે. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ નવાપુરા બહુચરમાના મંદિરે, કેમ કે અમાસનું વ્રત કર્યું હતું તો તે શ્રીફળ અને ઘઉં મૂકવા માટે તમે અત્યારે જઈ રહ્યા છીએ નવાપુરા બહુચરમાના મંદિરે. હવે અમે નીકળી રહ્યા છીએ. શુભમ કહે છે પેટ્રોલ પુરાવવું પડશે અને પસીનો કાઢી રહ્યો છે. ચલો જઈએ. હાય વૈભવી. હાય નિધિ. બહુ દિવસે દેખાયા તમે બંને. બહુ રોકાઈ પિયરમાં તું તો. નિધિ આવી ગઈ છે સાસરેથી. હાય નિધિ. કેમ છે? મજામાં ને? બસ મજામાં. અમે લોકો મંદિર જવા માટે નીકળી ગયા છીએ. પેટ્રોલ તો અડધે સુધી પહોંચાય તેમ છે, એટલે થોડાક આગળ જઈને પેટ્રોલ પુરાઈશું. બરાબર ને શુભમ? હા બરાબર છે. શુભમ અત્યારે પેટ્રોલ પુરાવવા માટે ઉભો છે. શુભમ કેટલાનું પુરાય પેટ્રોલ? 220. ઓકે. શુભમે 220 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું છે. પેટ્રોલ સહેજ પણ છે નહીં. પહેલાં વિચાર્યું હતું કે રિટર્નમાં પુરાઈશું, પણ પેટ્રોલ પુરાવી દેવું, ટેન્શન ના રહે. શુભમ પુરાઈ રહ્યો છે. હું અહીંયા ઊભી છું. અમે લોકો પહોંચી ગયા છીએ નવાપુરા માતાજીના મંદિરે અને અમે લોકો હવે જઈ ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે. મને લાગે છે પાણી તરસ. પૂછો પાણી પી લો. મેં એક કૂતરું છે તે કંઈક ખાઈ રહ્યું છે
અને શુભમ છે તે પાણી પી રહ્યો છે અને બરાબરની તરસ લાગી છે. અને શુભમ માફી લો કે આજે શુભમે મારી ટી શર્ટ પહેરી છે. કેમ શુભમ મારી ટી શર્ટ પહેરી છે? મારી છે એવું છે કે હું બધી શુભમની ટી શર્ટો પહેરી લઉં છું એટલે શુભમની બધી ટી શર્ટો પૂરી થઈ ગઈ છે. હવે હિંગવાજ ગાયો છે અને બહુ બધી ગાયો છે. ગાયોની દર્શન પણ થઈ ગયા. એ લોકોને જ્યારે પણ ઈચ્છા થાય કે ગૌશાળામાં કંઈક દાન કરવું જોઈએ તો અહીંયા ડાયરેક્ટ આવીને જ કરવું તમારા હાથેથી તો કરી શકો છો તમે લોકો. બહુ સરસ છે ગૌશાળા. અહીંયા બહુ જ બધી ગાયો છે જોઈ શકો છો અને બધા લોકો ઘાસ ખવડાવે. એક સરસ મજાનું વાછરડું છે. માતાજીના દર્શન તો બહુ જ સરસ એવા થઈ ગયા છે. હવે અમે લોકો જઈશું ઘરે. આવી ગયા છીએ પાછા ઘરે. હવે મમ્મી શું છે તારે? કેમ રાડ કરસ તું? રાડ કેમ કરસ? ઘડિયાળ ચલો ફાઇનલી કંઈક મળી તો ગયું તમને. મને એમ કે તું ખોઈને આવ્યો છું. મળી ગઈ. હે વાંચ્યું ને? મને એવું હતું કે આ ઘડિયાળ મને ભાભીએ ગિફ્ટમાં આપી હતી. એક વર્ષ પહેલા હા. બર્થડેના ગિફ્ટમાં એ ખોવાઈ ગઈ હતી હા અને આજે મળી ગઈ. ખોવાઈ જ ગઈ હતી, ખબર જ હતી. તને જ નથી ખબર ક્યાં હતી આ ઘડિયાળ. સાચું બોલતો. આને જ હતી પણ હું ભૂલી ગયો હતો. હા તું એમ કહેતો હતો ઓફિસમાં ભૂલી ગયો છું ના ભાઈબંધના કીધું મને. એવું કહેતો હતો ને? એ ભાઈબંધના ઘરે નહોતી, મિતેશના ઘરે હતી. ફાઇનલી મળી ગઈ છે. ગિફ્ટ વાળી ઘડિયાળ પહેરીશ. હું તો શું છે મમ્મી તારે શું છે? વ્યાજમાં કોઈ પહેરાય ઘડિયાળ તો એ તે યાર કરે. તો ભાઈ બાઇક લઈને કેમ જતો રહેશે? જો બાઇકમાં એવું છે કે મારે ચેક કરવું પડે કે કેવું હું ચેક કરવું પડે? તારું પેટ્રોલ ખાલી ન થાય તું મારું પેટ્રોલ ખાલી કરે મને જ ખબર એ પડતી. બધું મૂક કે તો? એમાં પેટ્રોલ નખાય કે ન નખાય એમ કે. હું એક્ટિવા લઈને નથી ગયો આજે. જો તો પછી બાઇકનું કેવું અવસ્થા છે. હવે મોદીનો વારો કાઢ નાખ્યો. મોદી કે હેલ્મેટ નથી. મેં કહું હેલ્મેટ લઈને આવો. વાંધો નહીં, પેટ્રોલ પુરાઈ લેજો બરાબર બાઇકમાં. રિઝર્વમાં આવી ગઈ છે ના આવી તો નથી. તો વાંધો નહીં. લો તું હે ને પૂતા ને બાઇક ના લઈ જતો કહી દઉં છું. બાઇક નથી ઉખડી નાખવાનું તારે જેમ. ચેક કરવું પડે કેટલું સારું. સારું હેડ હવે જમવાનું બાકી છે કે જમીને આવ્યો છું? નહીં જમવાનું જોઈએ ને ભાઈ. હા પૂજા આ બેસન ને કોફી કેમ લાવી છું તું? આમાં શું સરપ્રાઈઝ હોય? બોલ તો આ કોફી કેમ લાવી તું? કોફી તો તું પીધી નથી. તું તો ચા પીવેસ. ના રે ના કોઈ દી નથી બારી મેં તને કોફી પીતા. પણ અત્યારે કેમ લાવી તું કોફી? પણ કેમ લાવી? તે મને પૂછ્યું તું કોફી હું લેવા જાઉં? પૂછવું પડે. ચાલો ચાલ આ બેસન કેમ લાવી? આ બેસન જો ગોપાલના બેસન લાવી છું. ગોપાલ બેસન કેમ લાવી? પણ કેમ? કેક તો હોય. શું? પણ કેમ નથી કેવું? કેવું પડે. હું તારે મને કેવું પડે? હું તારો હસબન્ડ છું. કેવું પડે કે ના કેવું પડે? તું પણ કોઈ દી બેસન લાવતી નથી તો આજે કેમ લાવી? કેમ ના કર? ચલો તમે જ કહેજો કે પૂજા કોફી અને બેસન કેમ લાવી હશે. છું ગુસ્સો આવે કે તો ખરી કેમ લાવી? શુભમ કંઈક કરી રહ્યો છે. શું કરે શુભમ? શું કરેશ તું? દૂધ અને કેળા ખાઈ રહ્યો છું. બરાબર એવું છે એમ? મજો પડી ગયો જો આઠ. બરાબર એવું છે એમ ને? કેલ્શિયમ શક્તિ મારે બરાબર. ખાવું જ પડે યાર કેમ કે ઘરમાં તમે લોકો મારી શક્તિ ઓછી કરી નાખો છો. બરાબર. કેવો રે આજનો દિવસ? મસ્ત ગયો બહુ મસ્ત. બરાબર સારું તો અત્યારે હું છે ને કેળા અને દૂધ ખાઈ રહ્યો છું. એ તો મેં પૂછ્યું તને. ક્યારે પૂછ્યું? વાંધો નહીં તો ખાઈ લે. સારું ખાવું જ તાર? ના હું તો કેળું ખાઈશ. દૂધ નથી પીવું મારે. એવું છે? કશો વાંધો નહીં જેવી તો મારી ઈચ્છા. હા ઓકે હું તો ખાવાનો છું દરરોજ. ખાજે. ખાવું જ તાર? ના હો. સારું ચાલ. અમે લોકોએ જોયું કે શુભમ દૂધ અને કેળા ખાઈ રહ્યો છે અને હું હવે ખાઈશ
માત્ર કેળા, કેમ કે દૂધ ઓછું ભાવે છે મને અને અત્યારે ઈચ્છા નથી. એટલા માટે આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બહુચર.